શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ સોના પડિયા વ્લોગ. કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે લોકો પણ મજામાં છે. જો જલ્દી ગુડ મોર્નિંગ. કેમ છો? કેમ છો? એ જેવી કેમ છો? હેલો હેલો કર દે બધાને. બાય કર દે, બાય કર દે. બાય બાય કરો. નથી કરવું તો ચલો આજે અમે વ્લોગની શરૂઆત કરી દીધી છે. મેં એને જયવીરે અવિરાજ ગયો છે સ્કૂલમાં, અંકિત ગયા છે ઓફિસમાં ને જયવીર અત્યારે કરે છે મમમ. જયવીરને અત્યારે હું મમમ કલાવું છું ને એ જોતો જોતો ટીવી. વિરાજ મને એવરી ડે કહે છે મમ્મી તું કેમ વ્લોગિંગ નથી કરતી, રોજ કેમ નથી કરતી. તો હવે અમે છે ને નાનો નાનો વ્લોગ પણ બનાવીને અપડેટ દેતા રહીશું કે અમે લોકો શું કરીએ છીએ. ઓકે, ટ્રાય કરીશ. વ્લોગ તો બનાવું છું પણ હું એડિટિંગ કરીને નાખી નથી શકતી. તો આજથી ટ્રાય કરું છું. અમે આની પહેલાં બી અમે લાલો મૂવી જોવા ગયા હતા, એનું બી હું આમાં થોડુંક નાખી દઈશ. અમે લોકો જોવા ગયા હતા એનું. ને હવે છે ને અમારા જયવીરભાઈનો બર્થડે આવે છે તો એની તૈયારી ચાલુ છે અત્યારે. તો બધા પહોંચી જાજો જયવીરના બર્થડેમાં, હે ને? તો ચલો મળીએ આપને થોડીક વાર રહીને. આપણા વિરાજભાઈ આવ્યા. હેલો વિરાજભાઈ. સૌ આ ભાઈ જો આવીને એની સાથે મસ્તી કરવા માંડ્યો. જસ્ટ આવ્યો જ છે ને એને એની સાથે મસ્તી કરવી જોઈએ જ. શું ભાઈ કેવું છે? પેપર્સ આવ્યા? વિરાજની હમણાં એક્ઝામ બી હતી. તમે પ્રાઉડ ફીલ કરશો. થેન્ક યુ વિરાજ. ખબર નહીં 17 16 એટલા રહેવા. 2-3 માર્ક્સ ઓછા આવે તો ઠીક છે પણ હાફ હાફ આવે તો ન ચાલે. એરેબિકમાં મને રહે ને 15 નો એમ પેપર 15 નો હોય, પછી બધું એડિશનલ બધું કરીને 20 નું થઈ જાય. તો પેપરમાં મને 14 મળ્યા 15 ને પછી બીજું એડિશન કરીને જો પણ બીજાનું જોડીએ તો 20 માર્કનું થાય ને 20 માંથી મને 18. ઓકે, તો આપણે જોશું ને પછી પપ્પા જોશે, બરાબર? તો ટેસ્ટથી વધારે આવ્યા મને પેલી વાર. ઓકે, એક માર્ક છે ને વધારે આવ્યા મને. એવું ન ખાલી હોય. MSCS માં સૌથી વધારે ઓકે. આવ્યા. આ પ્રિન્ટિંગ મસ્ત આવ્યો. હવે બોલ અમારે છે ને ભાઈને થોડો બધી વસ્તુમાં રોકીને એને ભણવા બેસાડવો પડે, એટલે ગુસ્સો કરીને ભણાવીએ ને ત્યારે સારું રિઝલ્ટ આવે. એટલે ભાઈ હેપી છે અત્યારે, કેમ કે હવે ગુસ્સો નહીં કરીએ ને અમે. એટલે એમ કહે છે બોલ બોલ. હવે ચલો એને હવે જમાડી દઉં પછી હું આજે જવાની છું DCC, કેમ કે બેવને મૂકીને જઈશ. તારે આને રાખવાનો છે જયવીને. ઓકે, એ સુવે તો જુલામ સુડાઈ દેજો. ઓકે, તો હું એને મૂકીને જઈશ, કેમ કે એને લઈને જઈશ ને તો મારું કામ ફટાફટ નહીં પતે ને મારે થોડુંક લેવાનું છે એટલે હું જઈશ. તો હું વિરાજની જ વેઇટ કરતી હતી. વિરાજને હવે જમાડી દઉં પછી હું નીકળું. તો અમે લોકો આવ્યા છે અત્યારે બુર્જમાન ને અમે આવ્યા છે આજે મૂવી જોવા માટે. લાલો તો અમે જોવા આવ્યા છે લાલો મૂવી. અમારા બે લાલાને લઈને. તો આજે ફર્સ્ટ ટાઈમ હું જયવીર આવ્યા પછી નીકળી છું મૂવી જોવા માટે. ફર્સ્ટ મૂવી છે. યસ, આજે અમે બે મેચિંગ કર્યું છે. હુડી પહેરી છે બેવે. મને તો ઠંડી લાગે એટલે નથી લાગે. મને બી લાગે એટલે જ અમને બધાને શરદી. પપ્પા છે ને મૂવીના વચ્ચે સુઈ જાય. આમાં નહીં સુવે વિરાજ. ઇંગ્લિશ મૂવી હોય ને તો પપ્પા સુઈ જાય. અરે હિન્દી મૂવીમાં સુઈ જાય. ના આવે ફાઇટિંગ ને એવું બધું આવે ને એક્શન ને એ બધું મને ન ગમે. મને છે ને આમ કંઈ રહસ્યમય હોય ને તો મને થ્રિલર ગમે અને કોમેડી ગમે. થ્રિલરમાં એમ તો ખબર છે. થ્રિલરમાં અચ્છા ને ફેમિલી ફેમિલી મેન થ્રિલર જ છે ને. વિરાજ ઈ મસ્ત મૂવી છે. ફેમિલી મેન તો બહુ સરસ છે. સીઝન સિઝન સિરીઝ 3 પાર્ટ જોવા જેવા છે. તો એક્શન આપણો ભાઈ જોઈ લો. હેલો હેલો. તો ચલો આજે ફર્સ્ટ ટાઈમ જાઉં છું મૂવી જોવા માટે. જયવીર આવ્યા પછી એવા કોઈ મૂવી પણ નથી આવતા કે અમે લોકો જઈએ. વીરુભાઈને ગમે એવું હોય તો એ એના ફ્રેન્ડ સાથે આવતો હોય. માં તો નેક્સ્ટ યર 2 વર્ષનું પ્લાન ઓલરેડી છે. ઓકે, તો ચલો બધા તો બહુ વખાણ કરે છે તો અમે પણ તમને રિવ્યૂ દઈશું. તો અત્યારે જો પબ્લિક હોય ને એવું લાગે છે. જો હવે કોઈ ગુજરાતી દેખાશે ને તો હું પૂછીશ કે ભાઈ કેવું છે મૂવી. આપણે પૂછશું. અત્યારે મને તો એવું લાગે કે બધા મોટા મોટા નીકળે જ નહીં, લાલો મૂવી જોઈને જ નીકળે છે. અત્યારે લાલો મૂવી જોઈને જ નીકળતા હોય એવું લાગે. હા, એવું લાગે. તો
ચલો ઉપર જઈએ. તો જો આપણે આજે છે ને નાચોસ લેવાના છે. પોપકોર્ન લેવા. હવે વીરુ એ ટાઈમ પાછા ત્યારેની વાત અત્યારે કર ને તું. જયવીને શું જોઈએ? જયવીની તબિયત નથી સારી, ખાંસી ને શરદી છે એને. આવું છે તને? બહાર આવું છે? આવું છે તને? શું વિરાજ? અહીંયા નાચો વિરાજના પોપકોર્ન અમે લઈ લીધા છે. હવે જઈએ છીએ અંદર. ક્યારનો શો વાર છે કે છે? ચલો ચલો ટાઈમે જ પહોંચી જશે અમે લોકો. હું એનાથી આગળ આવી ગઈ ને તો એ મને જોવે છે. ફિલિપિનો પણ આપણા મૂવીના વખાણ કરે એટલે સારું જ હોય ને, જોવું જ જોઈએ. એણે કીધું કે નાઇસ મૂવી, અંકિત કે એનું બી રેકોર્ડિંગ લઈ લે. હવે આપણે જાતા ટાઈમે લઈ લેશું. અત્યારે તો એન્ટર કરી લીધું છે અમે અંદર. વીરુ કહે છે કે પોસ્ટર નથી લાગ્યું ક્યાંય, પણ પોસ્ટરની જરૂર નથી, આપણે એમ જ ચાહીએ છે. વીરુડી ચાલ. વીરુ તો પોપકોર્ન અહીંયા જ પતાવી દેશે બહાર જ. પછી નાચોસમાં હાથ નહીં મારતો, વિરાજ અહીંયા જ ખાઈ જાય. ચલો બધા આવ્યા. એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ બે દ્વારકાનો નાથ મારો એણે મને માયા લગાડી રે. તો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છે બહાર મૂવી જોઈને. મજા આવી? કેવું લાગ્યું તને? મસ્ત એક્ટિંગ શું જબરદસ્ત હતી. સારી હતી એક્ટિંગ, બહુ સરસ કરી છે હીરોએ. ચલો હવે જઈએ. છે ને જયવીરભાઈ ઉઠી ગયો છે ને અમે લોકો શોપિંગ માટે ઘૂમ્યા છે બુર્જુમાનમાં. બર્થડેની શોપિંગ કરીએ છીએ કેમ કે અમારા ભાઈનો બર્થડે આવે છે, જયવીરનો બર્થડે આવે છે. અમે લોકો એના માટે બધા માટે કપડાં લેવા માટે ઘૂમીએ. હા હા ને તો અંકિત તો અંદર ગોતે છે કાંઈ. માયડું કાંઈ? અચ્છા અહીંયા કાંઈ પ્રમોશન નથી. ચલો અમે લોકો છે ને હવે શોપિંગ માટે ફરીએ છીએ. કાંઈક તો ગમી જાય એમ જોઈએ. લેવા નીકળ્યા જ ને તો કાંઈ ડિસાઈડ નથી થતું કે શું પહેરવું. ગમતું નથી કાંઈક કોઈને. હવે જોઈએ બર્થડેના દિવસે બધાના શું સીન હશે. ગોતી હવે વીસીસી જવું પડશે, અહીંયાથી નહીં મેળા. ચલો જયવીર વીરુ ઊંચું રે. એને પકડવા દે, પકડવા દે. જયવીર
ચલો હું નીકળી છું ડીસીસી તેરા સિટી સેન્ટર. જયવીરને સુવડાવી દીધો મેં. વિરાજભાઈ ધ્યાન રાખશે, ઉઠશે તો કોલ કરશે, રોશે તો નકર તો એ રમતો રહે. ઉઠીને એવી રીતે એમ નહીં કે અમે જોઈએ છે, એ રમે વિરા જોઈને એટલે. તો ચલો હવે આપણે જઈએ અને જોઈએ હવે જયવીરભાઈ શું કરશે ઉઠીને. તો જાશું પછી પાછું ઘરે. જોકે જલ્દી જ આવવું છે મને, સ્પીડમાં જાઉં ને સ્પીડમાં આવું. તો સ્ટેશન તો પૂછી જ ગઈ છું ઓલરેડી. હમણાં મેટ્રો પકડું. નોલ કાર્ડમાં મારે રિચાર્જ બી કરાવવાનું છે. સવારે અંકિતે ચેક કર્યું તો પૈસા ખતમ થઈ ગયા છે. તો પહેલાં નોલ કાર્ડ રિચાર્જ કરાવું ને પછી જઈશ. આજે હું બહુ ટાઈમ પછી વીરુ સ્કૂલમાં મૂકવા જતી ને એ રૂટ ઉપર જાઉં છું, તેરા સિટી સેન્ટર. અમે મા દીકરો પછી રિટર્નમાં ઘણીવાર બ્લોગમાં બી બતાવ્યું હશે કે અમે લોકો ફરીને બી આવતા. તો ચાલો નોલ કાર્ડ મેં રિચાર્જ કરાવી લીધું ને હવે હું જાઉં છું. ટ્રેન આવી ગઈ છે, પહોંચાઈ તો ચાલવા માંડી ફટાફટ. ચલો તેરા સિટી સેન્ટર આવી ગયું ને આજે ફર્સ્ટ ટાઈમ મને સીટ મળી છે. નગર હું ને વિરાજ આવતા ને ત્યારે ક્યારેય પણ અમને સીટ ના મળતી. સવારમાં બહુ બધું. ચલો તો આવી ગયું છે. ફ્રન્ટમાં જ બેઠી છું, ફર્સ્ટ સીટ આવી ગયું છે. સામે બીજી ટ્રેન પણ ઊભી છે. આપણે અહીંયા જવાનું. તો ચલો હવે આપણે શું શોપિંગ કરીએ, જઈએ તેરા સિટી સેન્ટરમાં. જો શોપિંગ ચાલુ થઈ ગઈ છે. એરોપોસ્ટલમાં આવી હતી. અહીંયાથી મને અંકિતના ગઈમાં હતા તો અંકિતના મેં લઈ લીધા છે. મારા આરએમબીમાંથી 2 પેન્ટ લીધા છે. હું એકલી આવું ને તો શોપિંગ બરાબર થઈ જાય. અંકિત હોય તો એ પોતે ખબર નહીં સજેસ્ટ કરી ન શકે, લે નહીં. મને ગઈમાં છે તો મેં લઈ લીધા. હવે એને નહીં ગમે તો પછી ચેન્જ. એ અમારું હોય જ છે એવરી ટાઈમનું ચેન્જનું. ને તમને લોકોને લાગતું હશે કે મેં હેર કોમ નથી કર્યા, પણ મારા હેર આગળથી છે ને એટલા ટુકડા અહીંયા છે ને હેરફોલ બહુ છે. તો હવે હું આવી છું ચારામાં, જોઈ લઈએ. એટલે એવું તો નથી પણ ફટાફટ પગ ચલાવીને જોઈ લઉં છું. કંઈ એવું લાગે તો ને પછી જાઉં છું આપણે સેન્ટર પોઈન્ટમાં. વધારે કોઈ દુકાનનું ફરવી નથી મારે. એટલે છે ને મારા હેર છે ને આગળથી ટુકડા છે તો ક્યારેક બરાબર થઈ જાય, ક્યારેક સવારે ઓડાવ્યું ન હોય ને તો પછી સેટ ન થાય. પાછા બપોરે ઓડાવીએ અંદર. ચલો હવે અહીંયા હું કંઈક જોઈ લઉં છું, પછી આગળ જાઉં ને ઘરે જઈને પછી બધું બતાવીશ તમને. જો આજે કેટલું ખાલી પડ્યું છે. હમણાં 4 દિવસ એટલું લૂંટ્યું છે ને માણસોએ એમ કે ભાઈ પછી કપડાં જ નહીં મળે એવી રીતે લૂંટ્યું. અહીંયા તો કંઈ આપણે લેવા જવું છે નહીં. હવે બધા ગરમ કપડાં જ આવી ગયા બધી બાજુ. ફાઇનલી મારી શોપિંગ થઈ ગઈ. લાસ્ટ મેક્સમાંથી લીધું મેં. ને હવે જાઉં છું ઘરે. જયવીર ઉઠી ગયો છે, અંકિત પણ આવી ગયા છે. તો ચલો ભૂખ બહુ લાગી છે. આપણે પાણી પણ મેં નથી પીધું, ફટાફટ બધું લઈ લીધું. વીરુભાઈ કહે છે મમ્મી મને શું ખવડાવીશ આજે, મારા સારા માર્ક્સ આવ્યા. તો અમારો છે ને અવાજ બેસી ગયો છે. ઉધરસ મેં થઈ હતી ને કફના લીધે અવાજ બેસી ગયો. ચલો હવે આપણે જઈએ ઘરે. જોઈએ બધાના રિએક્શન. ચલો તો ફ્રેન્ડ્સ અમે લોકો અત્યારે આવ્યા છે કેકનું ઓર્ડર દેવા માટે. બર્થડેની 2 દિવસની જ વાર છે. આ વખતે જરાક લેટ થઈ ગયું ને તો પણ નગર વીરુનું તો બહુ જલ્દી ઓર્ડર થઈ ગયો.
હવે એ જ સોચીએ છીએ કઈ થીમ વાળી બનાવી, કેમ કે હજી છોકરાને કોઈ કાર્ટૂનનું કાંઈ હોય નહીં ને, હજી નેક્સ્ટ યર ખબર પડે કે એને કયું કાર્ટૂન ગમે. તો અત્યારે એને હમણાં સુવડાવ્યું પાછું ને હવે અમે પાછા કેકનો ઓર્ડર દેવા. ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 12, અમે જોઈ રહ્યા છે અમારો બ્લોગ. વિરાજભાઈ સુઈ ગયો. અંકિત ક્યારના કહે છે મને નીંદર આવે છે, પછી નીંદર ઉડી ગઈ. ને અમે મા દીકરો બી જયવીર રમે છે. તો એનું આ છે ને એમ જ ખાલી ભર્યું છે, આમાંથી એને કંઈ રમવું નથી ગમતું. હમણાં 2 મિનિટ મૂકીને પછી ભાગશે ભાઈ. જઈ લો ચીચી એ ગુગલી કુકી. હવે એને બી નીંદર આવે છે. આજે એ વધારે નીંદર નથી કરી એણે. તો ચલો આજનું હતું આ રૂટીન અમારું. મેં દૂધ મંગાવ્યું છે કેમ કે સવારમાં પાછું જોઈએ તો લેવા જવું પડે. તો જો દૂધ લઈ લીધું મેં. ને મેં તમને કપડાં તો બતાવ્યા નથી કેમ કે હું કામમાં હતી બિઝી, એટલે કપડાં નથી બતાવ્યા. જો આ રહ્યા કપડાં, જો આ ચેવીરભાઈના શૂઝ, આ છે અંકિતના કપડાં. પણ અંકિતને આમાંથી શું ગમે છે શું નથી ગમતું ખબર નહીં. આ જો અહીંયા બધું હલાવી નાખે છે. આ ભાઈ છે ને ડાયપરમાં જ છે એટલે હું એને પૂરો નથી બતાવતી વધારે. ને આ જો બધા કપડાં છે આ મારા છે. આ હું હવે પહેરીશ પછી તમને લોકોને જરૂરથી બતાવીશ. આમાં બીજું તો બધું કાંઈ નથી, બસ મારા કપડાં છે, અંકિતના કપડાં છે ને જયવીના શૂઝ ને જીન્સ છે. તો મેં અત્યારે તો સ્ટોલરમાં જ રાખી દીધા છે, હવે સવારે કરીશ. ને આ ભાઈ રમે છે જો ટોય બુક મૂકી દીધું એણે. હવે અહીંયા આવી જા જયવીર, અહીંયા આવી જા. તો ચલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગમાં. અને આમાં કંઈક પણ પહેલાંની ક્લિપ હશે એ બધી હું આમાં નાખીશ. કાંઈ પણ છોકરાઓ રમતા હશે આ તે ક્યાંય પણ બહાર ગયા હશે એની. તો ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ. ચોગલા એ પાડ્યું.